જી. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે, બીજાના દોષ જોવાથી. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી, જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ, ક્યાં સુધી જીવતો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ, ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી. પછી શિવાજી બધા દોષનો જ વારો થયા છે. બરોબર. હા, તો આના વિશે બોલ, પદ વિશે થોડું વિશ્લેષણ કરો. હા, ગજબનું પદ છે, ગજબનું. આ તો પેલા સમજણ પેલા વાંચી જઈએ. દાદા ભગવાનને તેમજ બધા જ વિતરાગ પુરુષોએ એમની દ્રષ્ટિ નિર્દોષ કરી જગતને નિર્દોષ જોયું. દાદા ભગવાન પાસે અક્રમ વિજ્ઞાનની સમજણ થકી જગત નિર્દોષ જોઈ પ્રેમ સ્વરૂપ એટલે કે ભેદભાવથી મુક્ત થઈ મોક્ષ પણ પ્રાપ્ત કરાય તેમ છે, તે પણ આવા કળિયુગમાં. હવે આજે આખું સાર છે કે આપણે તો સૌથી પહેલા સમજવું પડે કે બીજાના દોષ જોવાથી થાય છે શું. સૌથી પહેલા કઈ આમ દોષ જોઈ લીધા તો આપણે તો એવી આપણી સહજ પ્રકૃતિ હોય છે કે સામેવાળો કંઈ પણ ખાતો હોય તો કે એના મનમાં આમ થઈ આવે કે જો ને બધું થાળીની બહાર બધું પડ્યા કરે છે, સાલું એમને ખાવાની પણ અક્કલ નથી. બરોબર, જોઈ લીધું આપણે. અને પછી ખાતી વખતે કેટલું ચાવ ચાવ કરીને આ અવાજ કરે છે, એ પણ દોષ દેખાય. પણ ઉઠતા બેસતા સવારથી લઈને સાંજ સુધી આપણી આજુબાજુ ગમે તે આપણી ફાઇલો હોય, કે ગમે તે સારી ફાઇલો હોય કે બધી ગુસ્સેવાળી હોય કે પેલા ગમે તેવા સંબંધવાળી ફાઇલો હોય, તે આપણી નજર ઓલ ધ ટાઈમ શું કરે છે? સામેવાળાના દોષ જ જોજો કરે છે. કારણ કે એનું લક્ષ્ય બહાર શું થાય છે, બહાર લોકો શું કરે છે એના પર છે. પોતાની અંદર શું ચાલે છે એના પર કોઈ દિવસે લક્ષ્ય જ નથી મૂક્યું. જો આટલું જો લક્ષ્ય અંદર ખાને કર્યું હોત ને,
તો બહારવાળાને એ દોષો જોવાની ફુરસદ પણ ના મળે, બોલો. પણ ત્યાં શું છે, બહાર ચારે તરફથી આપણી આંખો ખુલ્લી છે, અને અંદર ખાને જે આપણા દોષ થાય છે, અંદર શું ચાલી રહ્યું છે, ત્યાં આપણી આંખો બંધ છે. અને આટલી જો એને ખબર પડી જાય કે બહારના જે બીજાના દોષ જુએ છે, તો એને તરત જ, જે જાગૃત માણસ હોય ને, એને તરત જ ખબર પડે કે એનાથી વેર થાય છે, અજંપો થાય છે, સ્નેહ બધું ખલાસ થઈ જાય છે, સંબંધ કશું રહેતું નથી. અને પછી છેલ્લે એન્ડમાં શું મળે? ક્લેશ. અને ક્લેશ અને કંકાશ, આખું હૃદય હાલી જાય, કંપે, આમ કંપે, આમ કોઈના દોષ દેખાય ને તો આખું શરીર આમ દેખાય કે આવું બધું કામ કરે છે, આવા બધા. દાદા કે ભાઈ, સામેવાળાને જ્યાં સુધી તમે નિર્દોષ ના જુઓ ને, ત્યાં સુધી તમે પોતે કોઈ દિવસે નિર્દોષ થઈ જ ના શકો. સામેવાળાને તમે દોષિત જો કરો તો તમારે તો પછી પોતાના દોષો જોવાની ક્યારે ફુરસદ મળશે? અને પછી બીજું શું કહે છે? જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. હવે આપણે જગતમાં કયા કારણસર અથડામણ થાય છે? તો આપણે જ્યારે બી તમે બીજા સાથે સહજ રીતે વાત કરો, કંઈ પણ એમના દોષ ના જો, કશું બોલો નહીં, તો કોઈ અથડામણ નહીં. પણ જો તમે એના દોષ જોયા, અથવા તો તમે એના પર કોઈ આક્ષેપ મૂક્યો કે તમે આમ કરો છો, અને આમ તમારે બધા, તમારે બહુ ખોટું વર્તન કરો છો, અને ગમે તે પ્રકારના આક્ષેપ મૂકી દે ને, તો ઓન ધ સ્પોટ અથડામણ ચાલુ. અને જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ, તો શાંતિ વિશ્વે તુર્ત ઉગી. અને જો પોતાની અંદર ભૂલો શોધી કાઢે, કેમ દાદા વારે ઘડી બોલતા હતા, તારા તો એકે દોષ થતા નથી, નહીં? બધાને બોલાવ્યું, તારા કઈ દોષ થાય છે? એ દાદાનું નિરંતર પેલું લક્ષ્ય હતું કે આ કોઈની વસ્તુ પકડાય કે ભાઈ મારે બીજાના દોષ જોવા નથી, મારા પોતાના દોષો જોવાના છે. એટલે વારે ઘડી પૂછતા હતા કે તારા તો એકે દોષ નથી થતા, નહીં? પણ દાદાને તો ખુલ્લી આંખથી બધું દેખાય કે ઓહો, કેટલા બધા પાર વગરના દોષો દરેકની અંદર ભર્યા પડ્યા છે. પણ ત્યાં આપણે કઈ ટોર્ચ મારતા જ નથી, ફોકસ કરતા નથી, એટલે આપણે અંદરનો એકે દોષ દેખાતો નથી. અને જો પોતાના ખુદની ભૂલ જોઈ લે, તો આખી અંદર શાંતિ થઈ જાય, અને પોતાના દોષને પકડમાં આવે તો તેને તરત જ જ્ઞાન હાજર થાય કે સાલું, મારે આ એક દોષના પ્રતિક્રમણ કરવા પડશે, અને પ્રતિક્રમણ કરીને મને સાફ કરવું પડશે. તો પછી નિરંતર શાંતિ ઊભી થાય. કારણ કે તમે જેવી રીતે દોષોને સાફ કરતા જાઓ, ક્લીન કરતા, આપણું બધું અંતસ્કરણ સાફ થતું જાય, તો તમને તુરત જ તમારી શાંતિ વર્તાય. ફરી બહુ બરાબર. સરસ આગળ છે. તૂટ્યું જો માનવીનું મન, ફરી સંધાતા લાગે યોગ. એ દાદા બહુ ખાસ કહેતા હતા કે કોઈનું હૃદય તોડશો નહીં. કે કોઈનું હૃદય તૂટી ગયો ને, તો એને સંધાતા યુગ નીકળી જશે. કોઈને તમે આવું બધું બોલ્યા ને કે ભાઈ આ તારામાં અક્કલ નથી, તું તો આવું છે, તું તો આમ કરે છે ને તેમ કરે છે, તો ફરી સંધાતા બહુ યુગ. આ તો મને હમણાં આ વાક્ય પરથી લાગે છે કે દાદા ભગવાને અમારા ઘર માટે કેટલી મહેનત કરી, કે અમારા બાપુજી સાથે, બધા ભાઈઓ સાથે બધું એકદમ મન મેળ કરાવી આપ્યું. જો આપણે એટલા બધા ગુસ્સેવાળા હતા, એટલા બધા દોષો જો કરતા હતા, અને પોતાનો એકે દોષ જોતા નહોતા, અને સામેવાળાને એટલા બધા દોષિત જોતા હતા, તો દાદાને દેખાયું હશે કે કેટલા યુગ વીતી જશે, કેટલા બધા ભવ બગાડી કાઢશે. એટલે દાદા બધાને વારે ઘડી કેવી રીતે શાંતા હતા. દરેક ભાઈ, અરે તમારા ભાઈ તો બહુ સારા છે, તમારા માટે બહુ ખૂબ સારું બોલતા હતા. તમારા શેઠ તો છે ને, એ તો કેવા છે કે તમને આવા શેઠ કોઈ દિવસે મળે નહીં, એમની પાસે તો દાદાની ખૂબ કૃપા છે. એટલી બધી વખાણ કરતા હતા ને કે અમારે એમની ઓળખાણ કરાવી બાપુજીની. અને ઓળખાણ નહીં કરાવી હોય તો અમે શું કહેતા હતા કે આ તો બહુ ગુસ્સેવાળા છે, આવું તો કોઈ ગુસ્સે થતું હશે, હિટલર જેવા છે, આમ છે તેમ છે. અને આવું જો બધે અમે વિચાર કરીએ આપણા બધા ફાઇલો સાથે, તો એને યુગ વીતી જાય તો એ સાધી ના શકીએ અમે. ફરી સાંધતા લાગે યુગ. કોઈને તમે કહી દીધું ને કે તું મારા ઘરે આવીશ નહીં, તારું મોડું નહીં બતાડીશ, તો એને પછી શાંતા શાંતા યુગ લાગી જાય. એ બી જ્યારે તમે લાખ લાખ પ્રતિક્રમણ કરો ને, ત્યારે ફરી તમારે પાછા તમારી સાથે કઈ મનમેળ થાય. એટલે કોઈનું મન તોડશો નહીં, કોઈને મન નહીં. એમની પાસેથી કેવી રીતે છૂટી જવાનું, એને જીતાડીને છૂટી જવાનું. એટલે દાદા કહેતા ને, સામેવાળાને જે કોઈ પણ હોય,
અમે કોઈ દિવસે જીતવાનો પ્રયાસ જ નહીં કરેલું, સામેવાળાને જીતાડ્યું. કારણ કે આપણે તો છૂટવાનું હતું. એવા દાદાને લાઈફમાં મહાત્માઓ સાથે કેટલા બધા પ્રસંગો થયેલા કે જ્યાં દાદા કે ને તો દાદા એમની સાથે પેલા એમાં આર્ગ્યુમેન્ટમાં કે અથડામણમાં આવતા જ નહોતા. કારણ કે જો એક વખત પેલું ભેદ પડી જાય ને તો ભગવાન સાથે એમનું મિલન ના થાય, કેટલા બધા ભાવ બગાડી કાઢે. એટલે દાદાને એ દેખાતું હતું કે ફરી સાંતા એમને યુગો લાગી જશે, એટલે કોઈનું મન તૂટવા નહોતા દેતા. ગમે તે રીતે પોતાની ભૂલો બતાડી દે અને પોતાની કે આ મારી ભૂલ છે આમ કરીને છૂટી જતા હતા. અને જો એમની સાથે દાદા ઈચ્છે ને તો દાદાની સાથે કોઈ આર્ગ્યુમેન્ટમાં ઊભો ના રહી શકે આ સંસારમાં. એટલા બધા તમને ચારે બાજુથી જવાબ આપે ને કે તમે પહોંચી ના શકો દાદા સાથે. પણ આવા સંજોગની અંદર દાદા સામેવાળાને જીતાડતા હતા કે હા બરોબર બરોબર તમે બરોબર છો, હા અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો, આમ કરી દે. કારણ કે એનું પેલું મન તૂટી જાય ને પછી શાંતા યુગા લાગી જાય. એટલે દાદા કે એમને જીતાડી દો, એમને ખુશ કરી દો અને આપણે પોતાની પાતળી ગળીમાંથી નીકળી તે છૂટી જતા હતા. કારણ કે દાદાને શું દેખાતું હતું, મને તો નિરંતર મોક્ષે જવું છે, આ લોકો સાથે ક્યાં મારે બેસી રહેવાનું છે. એટલે ગમે તે રીતે સામેવાળાને ખુશ કરીને, સામેવાળાને જીતાડીને દાદા પોતે છૂટા થઈ જતા હતા. આપણે કહ્યું ને ત્યાં સુધી જીવતો નથી દેહ. દેહ કોઈ દિવસે જીવતો જ નથી, પણ જીવે છે આંતરિક ભૂલ ચૂકવો. અંદરની જે ભૂલો છે એ જન્મો સુધી બધી જીવ્યા જ કરે જ્યાં સુધી તમે એને પ્રતિક્રમણ કરી સાફ કરીને તમે એમનાથી છૂટા ના થાવ. બાકી તો આ છૂટવું કઈ સહેલું નથી. આ જગતમાં દાદા કહે છે ને કે આ બધા લોકો સાથે આપણે નિરંતર લક્ષ્યમાં શું રહેવું જોઈએ કે આપણે કેવી રીતે આ જગતમાંથી છૂટી જઈએ, કોઈની અથડામણમાં ના આવીએ, કોઈની સાથે મતભેદ ના થાય, મનભેદ ના થાય, નિરંતર સામેવાળાને ખુશ કરીને આપણે અમે આખી જિંદગી જોયેલું કે દાદા કેવી રીતે સામેવાળાને જીતાડીને ખુશ કરીને એ જગ્યાથી દાદા પોતે નીકળી જતા હતા. અને ફાઇનલ તો ઓથેન્ટિકેશન આપી છે, જગત દોષિત છે જ નહીં. બોલો, તમને વારે ઘડીએ પેલું દેખાય ને કે જગત દોષિત છે તો સૌથી પહેલો રૂલ છે ને આ બીજો રૂલ છે, જગત દોષિત નથી. અને ફરી દાદા કે જગત દોષિત છે જ નહીં. તમને દેખાય છે કે દોષિત છે તો રૂલ નંબર પહેલાને તમે ફોલો કરો, જગત દોષિત છે જ નહીં. તમને દેખાય આઈટમ નંબર 2માં કે જગત દોષિત છે, જગત દોષિત છે જ નહીં. ઉદય કર્મોનો સગળો નાશ. આ નાચ કોનું છે? આ ઉદયકરમ જ્યારે ભેગા થાય, ઉદયકરમ આવે તો એ જેવી રીતે ઉદયકરમ નચાવે તેવી રીતે આપણે નાચવું પડે. અને પછી કે શું કે હું નાચ્યો. ઉદય કર્મોને લીધે બધું બધું નાચ છે, ઉદય કર્મનો જ બધું આ કમાલ છે. આપણી ભાવના ના હોય પણ આપણે ગયા ભાવમાં કઈ બી રીતે આવી રીતે બધું કરેલું હોય, બધી સાઈનો કરેલી હોય તો આપણું એ ઉદય કર્મ કહેવાય. ઉદય કર્મમાં આવ્યું તો આપણે એમાં આપણે કશું કરી શકીએ નહીં. ગલન વખતે નિહાળી લે. આપણે જ્યારે ઉદયકરમ જ્યારે ભેગા થાય અને જ્યારે એક ગલન થતું હોય તે વખતે આપણે શું કરવાનું કે ગલન થતી વખતે ઓન ધ સ્પોટ જ્ઞાન હાજર રહેવું જોઈએ. તરત જ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે ભાઈ આ શું નીકળી રહ્યું છે. ભરેલો પૂર્ણ કર્યો તો સ્વાદ. આપણે પૂર્વે જે વખતે આપણે આ બધું ભરતા હતા અને જે એમનું સ્વાદ લેતા હતા એને સ્વાદનું હવે તમારે એનું ભોગવટો રૂપે આવે છે. હવે તમે એમનું એ સ્વાદ લીધેલું તે વખતે હવે એનું ભોગવટો તમે જુઓ કે કેવું લાગે છે. તે વખતે જ્યારે બી આ ગલન થતું હોય તે વખતે આપણે પ્રતિક્રમણ કરી લેવાના કે દાદા આ હું શું પૂર્વે ભરીને લાવેલો, જેની આ બધી સજા મળી રહી છે, હવે આવું માલ નીકળી રહ્યું છે જે મારાથી સહન થતો નથી. દાદા મને આવા બધા વિચારો કેમ આવે છે? મેં તો ખબર નહીં, મારા મને કોઈના માટે કોઈ દિવસે ખરાબ ભાવ નથી કર્યા, વિચારો નથી આવ્યા, પણ આવું બધું નીકળ્યા જ કરે છે. કે હવે આવો ભરેલો માલ આપણે પૂર્વે વગર પરવાનગીએ દાદાને બધું ભરીને લાવેલા છે. તે ગલન વખતે આપણે દાદા પાસેથી માફી માંગવાની કે હે દાદા ભગવાન આવું ભરેલું માલ નીકળી રહ્યું છે, મને ક્ષમા કરી દો કે ફરીથી આવું બધું માલ ના ભરાય. અને હવે દાદા મોક્ષ સિવાય મારે કશું જોઈતું નથી. આમ કરીને દાદા પાસેથી પ્રાર્થના કરીને રોજે રોજે પ્રાર્થના કરીને માફીઓ માંગીને આપણે આ સંસારમાંથી છૂટી જવાનું છે. કેવું લાગે છે તમને? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ.
જગત નિર્દોષ છે એ જ રાખવાનું છે આપણે. બરોબર. હા હવે ઓકે, તો આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો દીપકભાઈ, હા. બોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય.